ગાઈસ રાત પડી ગઈ છે, સોરી રાત નહીં, હવે સાંજના 9 વાગી ગયા છે. અમારે જમવાનું આજે લેટ થઈ ગયું છે. બાટી બનાવી છે, પછી દાળ એટલે મતલબ દાળ બાટી બનાવી છે, કુસુમ પાપડ શેકી રહી છે, આ ડુંગળીવાળી દાળ છે, ચટણી બનાવી છે. ચટણી લસણની ચટણી પણ બતાવીએ તમને, જમવા બેસીએ ત્યારે બધું બતાવીએ ગાઈસ. આ ડુંગળી વાળી દાળ છે. અમારા ઘરમાં 2 દાળ બને છે, તમને જમતા બધું બતાવી દઈએ ગાઈસ. જો આ ડુંગળીવાળી દાળ છે, પછી આ સ્વામિનારાયણ દાળ, ડુંગળી વગરની દાળ, પછી છે પાપડ, લસણની ચટણી, સ્પાઇસી જે ખાતો હોય, આપણે તો ખાતા નહીં, અને આ મસ્ત મજાની શેકેલી બાટી. ચલો ખાવીએ તો આવી જાઓ ગાઈસ. ચલો ગાઈસ, જો આ રીતે ચોળી ખાવાની, બહુ ગરમ છે.